નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ચલો એક કલ્પના કરીએ. કોઈ વ્યક્તિ જેના હાથમાં બેડીઓ હોય છે એ ચાલતી ટ્રેનમાંથી કૂદીને ભાગી જાય. શું આ શક્ય છે? આજની આપણી આ વાતચીત એક એવા જ અદ્ભુત ભારતીય ક્રાંતિકારી બાબા પૃથ્વીસિંહ આઝાદ વિશે છે, જેમનું જીવન આવા જ અકલ્પનીય સાહસોથી ભરેલું હતું. આ સવાલ સાંભળવામાં જ કેવો અશક્ય લાગે છે, ખરું ને? પણ આ કોઈ ફિલ્મની વાર્તા નથી. આ એક એવી હકીકત છે જેણે આપણા ઇતિહાસ પર એક મજબૂત છાપ છોડી છે. જી હા, એ હતા બાબા પૃથ્વીસિંહ આઝાદ. એમણે આ અશક્ય લાગતું કામ કરી બતાવ્યું. અને સમજી લો, આ ખાલી એક છલાંગ નહોતી, પણ બ્રિટિશ સામ્રાજ્યના ઘમંડ પર એક સીધો તમાચો હતો, જેણે એમની આખી ગાથાને ઇતિહાસમાં અમર બનાવી દીધી. તો ચાલો હવે આ આખી વાતમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે એવી તો કઈ પરિસ્થિતિઓ હતી જેણે એમને આટલું મોટું પગલું ભરવા માટે મજબૂર કર્યા. તો જુઓ, 1892માં એમનો જન્મ થયો અને નાનપણથી જ એમના દિલમાં દેશ માટે કંઈક કરવાની આગ હતી. જેવા મોટા થયા તરત જ બંગ આંદોલનમાં જોડાઈ ગયા અને પછી ગદર પાર્ટીના લાહોર કાવતરા કેસમાં એમનું નામ આવ્યું. બસ અંગ્રેજ સરકારે મોકો જોઈને એમને આજીવન કેદની સજા ફટકારી દીધી. અને બસ અહીંથી જ એમની વાર્તાનો સૌથી રોમાંચક ભાગ શરૂ થાય છે. જ્યારે એમને જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર હાથમાં બેડીઓ સાથે ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી અને બ્રિટિશ રાજની આંખોમાં ધૂળ નાખીને ગાયબ થઈ ગયા. હવે એમના જીવનનો એક બીજો અધ્યાય શરૂ થાય છે. એક એવો સમય જ્યાં એ કાયદાની નજરમાં તો ભાગેડું હતા, પણ એમણે સમાજને બનાવવાનું કામ છોડ્યું નહીં. હવે પોલીસથી બચવા માટે શું કરવું? એમણે એક ગજબનો રસ્તો કાઢ્યો. બે અલગ અલગ ઓળખ બનાવી. ભાવનગરમાં એ બની ગયા યુવાનોના માર્ગદર્શક સ્વામી રાવ, અને જ્યારે દેશમાં ફરવું હોય ત્યારે બની જતા એક તીર્થયાત્રી સ્વામી સદાનંદ. શું કમાલની યોજના હતી! સ્વામીરાવ બનીને એમણે ભાવનગરના યુવાનોને એક નવી દિશા આપી. ત્યાં એમણે ગણેશ ક્રીડા મંડળ બનાવ્યું. વિચારો, બાળકો માટે રમતગમતનું આયોજન કર્યું, યુવાનો માટે વ્યાયામ શાળા ચલાવી. મતલબ કે એક તરફ ક્રાંતિની જ્વાળા અને બીજી તરફ આ રચનાત્મક કાર્ય. હવે આપણે એમના જીવનના એવા પડાવ પર જઈએ છીએ જે સાંભળીને કદાચ વિશ્વાસ નહીં થાય. આ વાત એમના જીવનના છેલ્લા વર્ષોની છે અને એ એમની હિંમત અને શક્તિનો સૌથી મોટો પુરાવો છે. સ્ક્રીન પર જે આંકડો છે એને ધ્યાનથી જુઓ. 91. આખરે આ નંબર પાછળ એવી તો કઈ વાત છુપાયેલી છે? વેલ, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ વાત ખરેખર અકલ્પનીય છે. 91. જી હા, 91 વર્ષની ઉંમરે બાબા પૃથ્વીસિંહે હોંગકોંગમાં 75 વર્ષથી વધુ ઉંમરના લોકો માટેની દોડમાં ભાગ લીધો અને એટલું જ નહીં, એ સ્પર્ધા જીતીને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. જરા વિચારો, આ એમના આજીવન શિસ્ત અને જુસ્સાની સાબિતી છે. ચાલો હવે એમના જીવનના સૌથી મોટા અને કદાચ સૌથી મહત્વના બદલાવ તરફ જઈએ. એક એવો વળાંક જ્યાં એમણે હથિયારનો રસ્તો છોડીને સેવાનો એક સાવ જુદો જ માર્ગ પસંદ કર્યો. અહીં આપણને એમના જીવનના બે સ્પષ્ટ ચહેરા જોવા મળે છે. એક તરફ એક જુસ્સાદાર યુવાન જે સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી ઈચ્છતો હતો, અને બીજી તરફ એક પરિપક્વ વ્યક્તિ જે ગાંધીજીના અહિંસક માર્ગથી પ્રભાવિત થઈને સમાજ સેવામાં લાગી ગયો. આ બદલાવ એમની વિચારસરણીની ગહેરાઈ બતાવે છે. હા, આ પરિવર્તન ખરેખર બહુ મોટું હતું. એક ક્રાંતિકારીનું જીવન હવે એક પારિવારિક માણસ અને સમાજસેવકના જીવનમાં બદલાઈ ગયું. પણ એક વાત ક્યારેય ન બદલાઈ, એ હતી દેશ માટેની એમની અતૂટ પ્રતિબદ્ધતા. તો ચાલો હવે એમના આટલા લાંબા અને પ્રભાવશાળી જીવનના વારસા પર એક નજર નાખીએ. સમજીએ કે એ આપણી માટે પાછળ શું મૂકીને ગયા. ક્રાંતિવીર, આ એક જ શબ્દ બાબા પૃથ્વીસિંહ આઝાદના જીવનનો આખો સાર કહી દે છે. એક એવો વીર જેણે પોતાનું આખું જીવન ક્રાંતિના નામે કરી દીધું. ખરેખર એ સાચા ક્રાંતિવીર હતા. 1892થી 1919, લગભગ એક આખી સદી, એમનું જીવન માતૃભૂમિની આઝાદી માટેના એક લાંબા, અથાક અને ક્યારેય ન અટકેલા સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. આ એક વાક્ય એમના જીવનને બરાબર સમજાવે છે.
બાબા પૃથ્વીસિંહ આઝાદનું સમગ્ર જીવન ક્રાંતિની વીરગાથા છે. એમની આ કહાની આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે. બાબા પૃથ્વીસિંહ આઝાદનું જીવન આપણને બધાને એક સવાલ પૂછે છે કે કોઈ એક ઉદ્દેશ્ય માટે પૂરી રીતે સમર્પિત જીવન કેવું હોય છે? સાચા અર્થમાં દેશ માટે જીવવાનું મતલબ શું છે? બસ આ જ વિચાર સાથે આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.